નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના દ્વારા વર્ષ 2025-26નું ₹1,055.32 કરોડનું બજેટ સર્કિટ હાઉસ આણંદ ખાતે રજૂ કરવામાં આવ્યું છે. આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપનાએ આજે મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રથમ અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરીને આજે અંદાજપત્ર આપતા હર્ષની લાગણી અનુભવું છું. મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થાય તેવું વર્ષ 2025-26નું અંદાજિત ₹1,055.32 કરોડનું બજેટ આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ બાબતે મિલકત વેરા સંબંધે જણાવ્યું કે આણંદ મહાનગરપાલિકાનો આ પ્રથમ વર્ષ હોય કોઈ કર અને દરમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. હાલના દર યથાવત રહેશે. તેમણે આણંદ મહાનગરપાલિકાના મુખ્ય રસ્તાઓ અંગે જણાવ્યું કે ટાઉન હોલ ચોકડીથી ભાઈકાકા ચોકડી સુધીના આણંદ વિદ્યાનગર રોડ 2.5 કિલોમીટર લંબાઈના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના રોડને ડામર રોડ બનાવી વિવિધ પ્રકારની બ્યુટિફિકેશનની કામગીરી કરાવી આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. જી સાહેબ, આજે નગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે, શું કહેશો? ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદને મહાનગરપાલિકાનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે આજે આણંદ મહાનગરપાલિકાની રચના થયા બાદ ઐતિહાસિક કહી શકાય તેવું અધધ બજેટ 1,055 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટથી આણંદનો મહાનગરપાલિકાનો જે 85 સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભૌગોલિક રીતે તમામ સુવિધાઓ એક વર્લ્ડ કક્ષાનું એક મહાનગરપાલિકા બને તેના માટેના સંપૂર્ણ પ્રયાસો અમારા દ્વારા, સાંસદશ્રી દ્વારા તથા નગરજનો દ્વારા જે દરખાસ્તો મંગાવવામાં આવી હતી તેનો સમાવેશ કરીને એક અદ્યતન સુખ સુવિધા સભર જે આણંદ મહાનગરપાલિકાનો લોગો પણ આપ જોશો તો એમાં સુખમ, સુવિધા અને સમૃદ્ધિ, તો એ મંત્રને ચરિતાર્થ કરવા માટે આજે માનનીય વહીવટદારશ્રી અને કમિશનરશ્રીએ જે ભાતીગઢ રીતે અને ખૂબ અંદર જઈને આણંદની જે જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે અને એક અદ્યતન શહેર બને અને ખાસ કરીને આ મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ છે. હું માનું છું કે ગુજરાતના જે 4 વિકસિત મહાનગરપાલિકાઓ છે એના પછી આવનારા સમયમાં આ 5મી મહાનગરપાલિકા બનવાની છે. સૌથી વિકસિત શહેર બનવાનું છે ત્યારે આણંદમાં વર્લ્ડ કક્ષાની તમામ સુવિધા ઉપલબ્ધ થશે અને નગરજનોને સૌથી સારામાં સારી સુખ સુવિધા મળે તે માટેનો સરકારશ્રીનો અભિગમ રહેશે. આણંદ શહેરમાં ગરીબ બાળકો માટે આણંદ મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ સમિતિ દ્વારા એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની મારી માગણી હતી, તે પણ આજે સ્વીકારવામાં આવી છે. સાથે સાથે મને કહેતા આનંદ થાય છે કે આણંદ એક ઔદ્યોગિક નગર તરીકે વિકસી રહ્યું છે ત્યારે આણંદમાં એક નવો અદ્યતન હોલ અને સાથે સાથે ધંધાનો જે વિકાસ કરી શકાય, નવા એક્સપો કરી શકાય એ માટેનો એક વિશાળ કન્વેન્શન સેન્ટર પણ આમાં અમે સમાવેશ કરેલ છે. એલિકોન ગાર્ડનથી બાકરોલ ગેટ સુધીના 700 મીટર લંબાઈના રોડને તમામ સુવિધાઓથી સજ્જ આરસીસી રોડ બનાવવામાં આવશે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ 14 જેટલા રોડને આરસીસી રોડ બનાવવામાં આવશે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં તળાવ તેમજ બગીચાને લગતા કામ અંગે તેમણે જણાવ્યું કે જળ સંગ્રહ શક્તિ વધારવા માટે 4 તળાવો ઊંડા કરવા, તળાવના ફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. નગરજનોની આરોગ્યલક્ષી સુખાકારીમાં વધારો કરવા 2 નવીન ઓક્સિજન પાર્ક, 2 નવીન પાર્ટી પ્લોટ તથા જાપાનની મિયાવાકી પદ્ધતિથી એક નવીન ગાર્ડન બનાવવાનું આયોજન તથા ગોયા તળાવને અમદાવાદ કાંકરિયાની થીમ બેઝ પર ડેવલપ કરવામાં આવશે. તો આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરી તમામ લોકોની લાગણી માંગણીઓ સંતોષનારું આ બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તેમ જણાવી આણંદ મહાનગરપાલિકાના આ પ્રથમ અંદાજપત્રનું સંપૂર્ણ અમલીકરણ થાય તે રીતે કામ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બજેટ ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં નળ, ગટર, રસ્તાનું કામ તથા લોકોની અપેક્ષાઓ હોય છે તે તમામ સુવિધા આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, જે બાબતે કમિશનરને વહીવટદારે અભિનંદન અને શુભેચ્છા પણ પાઠવી હતી. આજે આણંદ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજેટનો અંદાજે એસ્ટિમેટ 1055 કરોડનું છે. એમાં 890ના આસપાસના કેપિટલ વર્ક્સના કામ લીધા છે. આ વર્ષ આપણે દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપરેશન કરવામાં આવ્યું છે. આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ, અસફાલ્ટ રોડ, પાણી, ગટર, યુવા અને બીજા સંસાધન, પર્યાવરણ, વેજીટેબલ માર્કેટ, ફ્રૂટ માર્કેટ, શાર માર્કેટ, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ટ્રાફિક અને જો દબાણના પ્રશ્ન છે, સ્વચ્છતાના પ્રશ્ન છે, એના ધ્યાનમાં લઈને બધા સેક્ટરને ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સરદાર પટેલ એક છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલનું એક મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદમાં. અને કરમસદમાં બી આપણે એક 2 ઓક્સિજન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ, મલ્ટી લેવલ પાર્કિંગ, નવા આરસીસી રોડ અને અસફાલ્ટ રોડના કામ લીધા છે. સાથે સાથે જો 4 ગ્રામ્ય વિસ્તાર એમાં સમાવેશ થયો છે. એમાં મૂળભૂત સુવિધાઓ એટલે કે ગટર, પાણી અને રોડના કામ પણ લીધા છે. એના સિવાય આણંદમાં હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી. આ વર્ષે એને બી સરકારશ્રીની આપણે મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમનો એક શાળા શરૂ કરવામાં આવશે. આ વર્ષ આપણે ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સના જો જૂના આપણી પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે. પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે. એના સિવાય ડોરને કંટ્રોલ કરવા માટે પાંજરાપોળનું એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે. થેન્ક યુ. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.